શીતળા સાહિત્યમ છે, બે સાહિત્યમો આવે શ્રાવણ મહિનાની, એક અંજવાળી આવે ને એક અંધારી આવે. બ્લાઉઝ આવ્યું છે. આ બધું કામ તમારે હંસે પણ ગમતું કામ બધું નહીં હંસે શાળી વડાના કારીગર છો. આની રીતે મને ભણવાનું કીધું સમજ્યા, તે હું ભણવા મેં મારે ભણવું નથી, મશીન લઈ દે. મારે સીવવું છે, મશીન લઈ દો ડાયરેક્ટ તો ન હોય. મારે સીવતા શીખવું તે હું સુરત આવી હતી. એટલે આવી રીતે જેને મોટું ગળું હોય ને ટૂંકું કરાવવું હોય ને તોય આવજો. કેમ છો બધાય? અમે આજે જો હંસાબાનો નવો વ્લોગ લઈને આવી ગયા. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હું હંસાબા છે. આજે જો શીતળા સાહિત્યમ છે. કાલે રાંધણ શેઠ ગઈ, આજે સાહિત્યમ છે. તો જો શીતળા જાયરામ શીતળામાં ઘરે પૂજન કર્યું છે. જો પ્રસાદી ધરી છે, ફૂલ સુંદડી ચડાવી છે, જળ અને ચૂલા ગેસ ઠારવાના આવે આપણે ચૂલા ઠાર. એમાં એક ઠાર્યો છે ને એક ચાલુ રાખ્યો છે. કેવું છે? હા એમ હું કે ગરમ ખાવાનું હોય ને એટલે એક ઠાર્યો ને એક શું બંધ રાખ્યો. એક બંધ રાખ્યો. મેં સવારમાં લંચ બનાવ્યું ને કણબણ શું કહેતા કાલ કણબણ એટલે હું એમ કહેતી હતી પેલા કહેવાય તે વિશે કણબણ કામ થઈ ને એટલે વહેલી સાહિત્યમ રસોઈ બનાવી સવારે સઠ ને સાહિત્યમાં ચૂલા ઠાર્યા વહેલા એમ. એટલે આ પેલી સાહિત્યમ કણબણ કામ થઈ ને એમ. સમજી ગયા. બીજી સાહિત્યમ કઈ આવશે? એટલે બધાને રેવાય ને આવે બીજી સાહિત્યમ. સમજાઈ ગયા. આ સાહિત્યમ આપણે લોકો રે એટલે કણબણ કામ થી એમ કીધું છે ને એટલે સમજાઈ ગયું. બધા રાંધી વાળ્યું થેપલા કર્યા ને ચૂલા ઠાર્યા ને એમ. પછી આ એની જ વાર્તા છે. દેરાણી જેઠાણી બે હતા. પછી દેરાણી હતી ને એ ઉતાવળી હતી, જેઠાણી હતી થોડીક ધીરજ વાળી હતી. એવું કઈક છે વાર્તામાં. એટલે હવે વાર્તામાં બાસવાની છે. આને શું કે મને યાદ છે, અમે નાના હતા દેખાતા. આને કુલર કેવાય. કુલર ઓલો ગોળ ને ઘઉં ઘી અને લોટ હોય. હા મિક્સ કરે. મિક્સ કરે ને પ્રસાદી સીતળામાની પ્રસાદી. જો આંખ્યું પેલા તો હું શ્રદ્ધા હતી બધાને, આંખ્યું દુખતી હોય કે શરીરે ઓલું થાય એટલે તરત શીતળામાં ને આંખ્યું માને માનતા આપણે. શ્રીફળ માને. અને આજના દિવસે પછી બધું ઓલું માનતા. શીતળા સાહિત્યમ છે, બે સાહિત્યમો આવે શ્રાવણ મહિનાની, એક અંજવાળી આવે ને એક અંધારી આવે. સમજાઈ ગયું. ઓલી જન્માષ્ટમી આવે ને સાહિત્યમ ને આ સાહિત્યમ પેલી આવે એમ. એટલે આ સાહિત્યમ આપણે ઉતાવળા છે ને આ સાહિત્યમ જલ્દી રસોઈ બનાવી ને ચૂલા ઠાર્યા ને જારી ને ઈ બે દેરાણ જેઠાણી વાર્તા છે સરસ. હવે શું કરવાનું છે બા? મશીને બેસી ગયા. હા મશીને બેસી ગઈ અને આ બ્લાઉઝ આવ્યું છે, એને સ્લીવ ચડાવવાની છે. નાના છોકરાનું છે કે? હા નાની છોકરીનું છે. ત્યાં સ્લીવ ચડાવી દઉં ને એને જરી ખોલવું પડે. ચડાવી ને એટલે ખોલી દે પાછી પાછા ઓલા ભરવાના. થોડીક સારી ખોલી ચડાવી ને એટલે સારું. આ બધું કામ તમારે હંસે પણ ગમતું કામ બધું નહીં હંસે? આવું ઝીણું આમાં ઝીણું બહુ કામ હોય તો એ મને આ ગમે છે એટલે જ ને એટલું આ ખોલવાનું. હા એટલે બાય ચડીને પાછા ઓલા ફ્લેટ ફીટ દેવાના. આ શું કર્યું પેલા બાય કાપી એમ કટિંગ કર્યું. જો અને કટિંગ કરવાનું. કટિંગ કર્યું, પાછળ અસ્તર મૂક્યું, અસ્તર મેલું અને સિલાઈ કરીને હવે આનું જોવાનું હોય આગળનો ભાગ કયો અને પાછળનો ભાગ કયો એ રીતે આમ ચડાવવાનું. જો જે ઉતારેલો ભાગ હોય ને આગળનો હોય. એટલે એમ રાખ્યું તમે. જો હંસાબાની ટેકનિક જો ઉતારેલો ભાગ પાછળ એ તો પછી ઇસ્ત્રી થાય એટલે હરખી થઈ જાય. થઈ જાય પણ મારે જોઈને ચડાવવાનું હોય. આ ઉતારેલો ભાગ છે આવડો એટલે આગળ રાખવાનો ભાગ. હા જો મશીન ફાવતું આવે છે કે હજી નથી ફાવતું? નથી ફાવતું. નવું પડે છે ને? હજી એમ થોડુંક ઓલું થાય પછી મેળવશે. આમ પણ હાલે છે વ્યવસ્થિત ને? હાલે છે બહુ સરસ. અને તમને ઓલું આવડી ગયું ને સેટિંગ? એ બધું એ ફાવી ગયું. હે પણ હજી ફૂલ ધીમું બહુ થાય છે. પગ રહી જાય ને અહીંયા તો ચાલુ રહી જાય એટલે એ ધ્યાન રાખ. પણ એમાં એવું છે એ સરીક આપણે ઓલું આગળ રહી ગયું છે ને કદાચ એ હરખું કરવાનું છે. જો ખોલો ન પડવું. હા તો એ ફિનિશિંગનું તો મેન છે. એ તો છે એ જ મેન હોય ને. બાકી તો
યુટ્યુબના વિડીયો જોઈને તો હું સીવ નાખું સમજો. થઈ ગયું જો બતાવો. આ છે ને ગળું થોડુંક મોટું હોય એટલે અહીંયા ત્રાસમાં દોરો ભરવાનો. છે હવે પછી આ સ્લીવ સડી જાય ને ઠીક. આ વન સાઈડ અડધી થેડી અડધી કરો છો. પાઇપિંગ છે ને એટલે ઊંધી નહીં સડાવે વન સાઈડ. પેલા બધા નાના હતા તે ગૂંથણ કામ ને બધું શીખવાડતા નહીં છોકરીઓને, આવું બધું આવું બધું શીખવાડતા. પેલા આવું બહુ હાલતું. હા અને પણ તે ટાઈમ જ એવો. હા એ તો હવે બધું ભણા ને બધું ઓલું છું એટલે હવે ભણતર નું આવ્યું એટલે હવે આવું કોઈ ને આ ઝીણું કામ કહેવાય. આમાં ના કંટાળો કાંઈ ને મમ્મી અમુક હવે આની માંગ વધી છે. પહેલાં કેવું હતું બધા કરતા, હવે બહુ ઓછું કરે અને અત્યારે પાછું કપડાં બપડાને કેટલું વધી ગયું છે બધું પહેરવાના હતા એટલે આની અમુકની માંગ છે અત્યારે. શાળી વરાના કારીગર છે. પ્રયાસ કરીને નાની હતી મને ભણવાનું કીધું સમજ્યા. તે હું ભણવા મેં મારે ભણવું નથી, મશીન લઈ દે. મારે સીવવું છે, મશીન લઈ દો ડાયરેક્ટ તો ન હોય. હા 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 મેં મારે સીવતા શીખવું. તે હું સુરત આવી હતી માસી હતા ને, હા હા હું અને માસી નળન બે હારે શીખ્યા હતા. ઠીક. તો એને કાંઈ મશીન ન લીધું ને મેં મારે મશીન લેવું છે, મને એક મશીન લઈ દો એમ. તે અડધા આટાનો. હા તે અડધા આટામાં શીખી હતી. હા 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 એટલે અડધા આટાનું મશીન નહીં ફોનમાં મને આવ્યો હતો કે કેવું લેવું છે આખા આટાનું. મેં નહીં આખા આટાનું નહીં ખબર તો કઈ પડે નહીં. હા ને કઈ હા એટલે મેં નહીં અડધા આટાનું જ. તે અડધા આટાનું શીખ્યા એ ખબર હોય એટલે જેમાં શીખાય એવું લઈ જાઓ. હા બસ બસ એવું. હા બાકી અડધા કરતા રાખો. બતાવો. ચો અમારા સવારે ફિનિશિંગ કરવું આમ જો. અરે એક નંબર સડી ગઈ ને આગળનો પાછળનો ભાગ હજી માપના દોરા આવશે. થાય બંને. ત્યાં તો પેલા જે રોડ ઉપર બેસે છે ને કરવા. તો અમારા આંટી આવ્યા છે. શું આંટી મજામાં? મજામાં. કેમ છો? અંશાબાન અમારા જે હાલે છે એમ ને. ના અહીંયાનું આ સમજ્યું ઓલું ડ્રેસનું ગળું મોટું છે. ઠીક. તે કર્યું એટલે જો આ ટૂંકું કરવાનું છે. જો બતાવો. ગળું બહુ મોટું છે. હા હા આવી રીતે મેલીને ટૂંકું કરવાનું છે. જે કોઈને આવી રીતે કરાવવું હોય ટૂંકું એ આવજો. હા તમારા જો આ ગળું છે પેલું. ગળું છે ને એ મોટું છે આ. હા પછી આને છે ને આ કપડું કાઢીને આવી રીતે ઠીક વચ્ચે મૂકીને ઓલું કરો છો. હા સમજાઈ ગયું. એટલે આવી રીતે જેને મોટું ગળું હોય ને ટૂંકું કરાવવું હોય ને તોય આવજો ટૂંકું. અમારા આંટી કહેતા હતા, હું સાંભળતો. શું કહેતા આંટી? એવું શું લાગે તમે ઇન્ડિયા વાળા પણ ક્યાં બે સામાન્ય એવી ફિલિંગ આવે છે કે હું ઇન્ડિયામાં બેઠી છું, સીવણ આ કરું છું, સિલાઈ મશીન ઉપર બેઠી. અને મને બી એવી ફિલિંગ આવે છે કે હું બી ઇન્ડિયામાં છું, કોઈ દરજીના ઘરે આવ્યું હોય. હું એમ જ કહું મને ફિલિંગ આવે છે હું ઇન્ડિયામાં કામ કરું છું એમ. ત્યાં હું આવી જ રીતે કામ કરતી. આમ જ હોય અમારે કોક ને કોઈક આવ્યા કરે બધા કરે એટલે આનંદ આવે અને છે મારે કામ થતું જાય અને ઓલું થઈ જાય. એટલે જો આ એનું ડ્રેસ લાવ્યા છે ને તે ટૂંકો કરું છું. જો આમ આવી રીતે હા એ તો થોડું ગળું ઊંચું કરી આવું શું ગળું થઈ જાય બરાબર એમ. કટિંગ કરતી ને મને બધા એમ કે ડોક્ટર ને દર્દી બે સરખા કે નવા બ્લાઉઝ સીવડાવવા આવજો અંસાબાની પાસે. હા મમ્મી તો બ્લાઉઝ બહુ સીવતા. મને યાદ છે ને દિવાળી મહિનો અને અમારે નવરાત્રી હોય એટલે અમારા હંસાબા એટલે અમે નાના નાના હોય. દિવાળી વખતે તો રાતે 12-1 વાગે લગી હાલતું હોય ને મમ્મી. પછી સવાર ઉઠીને હા દિવાળી રાતે પાછી એક તો બધું સવારની. હા હલો જો અમે બાકડે બેસવા આવ્યા છીએ. જો કેમ છે આ બેન યોજના બેન નામ છે. હો हाँ आपका नाम क्या है? योजना बेन. हाँ योजना बेन. તો અમારા અંસાબ આવી ગયો. બેનપણીઓને મળે મજા આવી ગઈ. બેઠા હતા દાંત કાઢ્યા ને પણ બહુ બેઠા. 11 વાગી ગયા. 11 વાગે બેઠા હતા દાંત બહુ કાઢ્યા બધા. કાંઈ નહીં મજા આવી ને. સારું હાલો આવજો.